વિતરણ કેન્દ્ર અને જુનાગઢ વિતરણ કેન્દ્રથી હું સમીરભાઈ ભીમાણી, મમતાબેન ભીમાણી. આજે આપને એક ગળાની તકલીફમાં રિઝલ્ટ મળ્યું છે, તો એ કાકાના મોઢેથી સાંભળીએ. શું નામ તમારું? ગાંગાભાઈ. અને ક્યાંથી આવો છો? મૈયારી. અને શું તકલીફ માટે અમૃત પુષ્પ લઈ ગયા હતા? આ ગળાનો અવાજ બેસી ગયો હતો ને. હા હા. આ ડેમો લીધા હતા પણ ઈ પછી અવાજ બેસી ગયો હતો. પછી શું લીધું હતું આપણે? શેક ડોઝ. શેક ડોઝ લીધા હતા. ટૂંકમાં કેન્સરની તકલીફ હતી. શેક ડોઝ લીધા હતા. એના હિસાબે તમારે શું થયું હતું? અવાજ બેસી ગયો હતો વધારે. અવાજ બેસી ગયો હતો. હવે ખુલી ગયો. બરાબર છે. પછી તમે અમૃત પુષ્પ લઈ ગયા. હા. આપણે કેટલી બોટલનો કોર્સ પૂરો થયો? બસ આજે એકલો થયો. એક બોટલનો કોર્સ પૂરો થયો અને તમે બીજી લેવા આવ્યા છો. હવે અમૃત પુષ્પ લીધા પહેલા શું તકલીફ થતી તમને? અવાજ બેસી ગયો હતો. એટલે બોલવામાં ને એમાં તકલીફ થતી? અવાજ ખેંચવો પડતો. અવાજ ખેંચવો પડતો. બરાબર. હવે એક બોટલ પૂરી થઈ તો અત્યારે કેટલી રાહત છે? 50% થઈ ગયા. 50% રાહત થઈ ગઈ. તમે પહેલી વાર આવ્યા તો એટલું બોલી નહોતા શકતા. હા. અત્યારે હવે ક્યાંય અવાજ બેઠો એવું લાગતું નથી. દ્વારકા